મધ્ય ગુજરાત હેડલાઇન મીડિયા ઇફેક્ટના પગલે ચલાલી ગોમા નદીના પુલના પાયાનું તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામ નજીક આવેલા ગોમા નદી પરનો પુલ કે જેના પાયા ધોવાઈ જતા તેમજ પુલના પાયાના તળિયાના ભાગમાં સિમેન્ટ કોન્ક્રીટ ખરીને સળિયાઓ બહાર નીકળી જતા અને તળિયેથી પાયો ઉચકાઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું। પુલના અસ્તિત્વ સામે જોખમ ઊભું થતા કોઈ મોટી હોનારત સર્જાય તેવી શક્યતાઓ વધી ગઈ હતી, જે અંગેનો અહેવાલ સોશિયલ મીડિયા તેમજ અખબારી અહેવાલોમાં પ્રસિદ્ધ થતા 2 અઠવાડિયાના ટૂંકા ગાળામાં જ વહીવટી તંત્ર દ્વારા નોંધ લઈને તાત્કાલિક રીતે ધોવાઈ ગયેલા પુલના પાયામાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। ચલાલી, કરોલી, સુલતાનપુરા, સિમલિયા, અડાદરા, બારિયા તરફના અનેક ગામોને જોડતા ગોમા નદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલ બન્યા બાદ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં પાયાઓ ધોવાઈ જતા તેમજ સળિયા બહાર દેખાઈ જતા કામની ગુણવત્તા ઉપર પણ સવાલો ઊભા થયા હતા। મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થતા તરત જ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાતા સ્થાનિકોએ સંતોષ વ્યક્ત કર્યો છે।